વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ અને આજે કોર્ટ સંકુલમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મેનેજિંગ કમિટીની 19 બેઠકો માટે કુલ 37 ઉમેદવાર મેદાને સૌથી વધુ રસાકસી પ્રમુખ પદ માટે છે, જ્યાં વર્તમાન પ્રમુખ નલીન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ચતુષ્કોણીય જંગ જામ્યો છે। આ વર્ષે રેકોર્ડ બ્રેક 4515 મતદારો નોંધાયા છે, જેમાં 400 જેટલા નવા વકીલો પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરશે। ખાસ વાત એ છે કે આ વખતે પ્રથમ વખત ચૂંટણીના ડેટા લાઈવ શેર કરવામાં આવશે। વકીલોએ નિશ્ચય કરી દીધો છે પરિવર્તનનો, કેમ કે 2021 બાદ જે હાલના પ્રમુખ સત્તા પર આવ્યા છે તેઓ મેં 350 ટેબલમાંથી 307 ટેબલ એલોટ કરેલા, એમાંથી 43 ટેબલો એ એલોટેટ નથી કરી શક્યા। પાર્કિંગનો પ્રશ્ન પણ લોકોનો હલ નથી કરી શક્યા વકીલોનો, તેમજ એમણે વકીલોના હિતોનું રક્ષણ કરવામાં સંપૂર્ણ ફેલ ગયેલ છે। અને વહીવટી દ્રષ્ટિએ જોવે તો મારા કાર્યકાળ દરમિયાન દર વર્ષે સાધારણ સભા ભરી અને હિસાબ આપવામાં આવતો હતો। આ પ્રમુખે 2021-22થી કે આજ દિન સુધી સાધારણ સભા ભરી વકીલોને હિસાબ પણ આપ્યો નથી। પરિવર્તનના નારા લગાવી રહ્યા છે, પરંતુ પરિવર્તન આમ ના આવે। પરિવર્તન લાવવા માટે જુનિયર વકીલોના કામો કરવા પડે। જુનિયર વકીલોના કામ કરો તો તમને જુનિયર મત આપશે। અને જુનિયર વકીલ મિત્રોએ નક્કી કરી લીધેલું છે કે જે કામ કરે છે, એટલે કે નરેન પટેલ, એટલે કે હું કામ કરું છું, તો મને શા માટે પુનરાવર્તન કરીને ફરીથી જીતાડવા ન જોઈએ? આ જુનિયર વકીલોનો અવાજ છે। અને એથી જ જે મારા પ્રતિસ્પર્ધી જે કહે છે કે પરિવર્તન, એ પરિવર્તન એક સુરસુર્યું છે, છેલ્લા ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો કે સુરસુર્યું સાબિત